તો દરેક ક્ષત્રિય રાજકોટ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી અને એની પાછળ રહેવાની જરૂર છે. આ તો ગોરો ને ગોફણ બધું જતું રહ્યું આપણા હાથમાં. અને રૂપાલાએ તો માફી માંગી હતી કેટલી વખત, અને છતાં અભિમાનને કારણે આજે આપણે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. પણ અહીંયા તો ગઢને સિંહ બે ગેલા જેવું થઈ ગયું. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે ભાઈએ કહ્યું છે મિત્રો ક્ષત્રિય સમાજ વિશે. જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે પરસોત્તમ રૂપાલા સહી જીતી ગયા છે, 4.5 લાખ મતથી જીત્યા છે. ક્ષત્રિય સમાજના લોકો મિત્રો આટલું બધું આંદોલન કરવા, રાત દિવસ આંદોલન કરવા છતાં પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે. તો બીજું આનાથી સૌથી મોટું અપમાન તો કયું કહેવાય, તેને વિશે મિત્રો આ ભાઈએ કહ્યું છે. જે રીતે તમે આગળ વિડીયો જોયો છે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે રીતે મિત્રો વાત કરીએ તો ભારતમાં મિત્રો પીએમ મોદી સાહેબની સરકાર ફરી વખત બનવા જઈ રહી છે. મિત્રો થોડીક જ વાત છે, પર્સનલી મિત્રો એમ કીધું એનાઉન્સમેન્ટ કરી દે છે ભારતના ફરીવાર ત્રીજી વાર મિત્રો પીએમ મોદી સાહેબ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમાંથી મિત્રો વાત કરીએ તો 2024માં મિત્રો ભાજપની સીટો મિત્રો એમ કીધું 24માંથી 25 આવી છે અને બનાસકાંઠામાં કોંગ્રેસની સીટે બાજી મારી છે. તે મિત્રો ગેનીબેન ઠાકોર હતા, પહેલેથી જ ચર્ચામાં હતા અને બધા લોકો પહેલેથી જ દાવો કરી રહ્યા હતા કે ગેનીબેન ઠાકોર જીતી લેશે. સૌથી પહેલાં વિડીયોને શેર કરવાની બિલકુલ બોલતા નહીં, કારણ કે મિત્રો ક્ષત્રિય સમાજના લોકોના ઘણા બધા વિડીયો વાયરલ થયા છે રૂપાલા જીત્યા બાદ. તો મિત્રો તમારા આના વિશે શું કહેવું છે, કારણ કે મિત્રો ઓલરેડી ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરવાના છે. તો જલ્દીથી ભાઈ સૌથી પહેલાં તો વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો ભારતના અને ગુજરાતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ પકડતો હોઉં છું. તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી, જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.